તો અત્યારે હીરાભાઈ સોલંકીનો એક કથિત એટલે કે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એવો દાવો કરવામાં આવે છે કે હીરાભાઈ સોલંકી એમને કોઈ ગરીબની જમીન પચાવી લીધી છે, અને જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ કોલ રેકોર્ડિંગ હમણાં જ 2-3 કલાક પહેલાં જ વાયરલ થઈ રહી છે. તો શું છે મિત્રો આ આખા કોલ રેકોર્ડિંગની સચ્ચાઈ? મિત્રો હમણાં ઘણા બધા આપણે જોયા હશે કે હમણાં પૂરની સ્થિતિ જે આવી હતી એમાં હીરાભાઈ સોલંકી ગરીબોના મસીહા થઈ અને એ જે પણ નીચાણવાળા રસ્તામાં જે પાણી ભરાઈ ગયું હતું, જે ઘરોની અંદર પાણી હતું અને જે લોકો ઘર ખાલી નહોતા કરતા કે પોતાનું ઘર જમીન છોડી અને પાણીની અંદર પણ વસવાટ કરી રહ્યા હતા એવા લોકોને બહાર કાઢ્યા હતા. અને એ બધા લોકોને જે પૂરની અંદર જેને નુકસાન થયું હતું, જે પૂરની અંદર ફસાયા હતા, એવા બધા લોકોને હીરાભાઈ સોલંકી એમએલએ બધાને બહાર કાઢ્યા અને રહેવાની અને જમવાની સુવિધા કરી હતી. આ જે કિસ્સો છે એ કિસ્સાના પણ હમણાં 6 થી 7 દિવસો થયા છે અને હીરાભાઈ સોલંકીનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ જે ક્લિપ વાયરલ થઈ રહી છે, જે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હીરાભાઈ સોલંકી કોઈની જમીન પડાવી લીધી છે, એવું એક વાતચીતનું કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે. તો મિત્રો ખરેખર આ કોલ રેકોર્ડિંગ પાછળની સચ્ચાઈ શું છે? ખરેખર હીરાભાઈ સોલંકી જે ગરીબોની મદદ કરતા જોવા મળે છે, ગરીબોની સહાય કરતા જોવા મળે છે, સારા એવા એક એમએલએ છે, તો એમનું આ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેનાથી ઘણા બધા લોકો એમને ખરાબ રીતે અને ખરાબ કમેન્ટો કરી અને બહિષ્કાર કરી રહ્યા છે. તો મિત્રો આની પાછળની સચ્ચાઈ શું છે? વિડીયોની અંદર બન્યા રહેજો, આપણે વિડીયોની અંદર તમને બધી માહિતી આપશું. અને ઘણા બધા લોકો આપણી ચેનલ પર વિડીયો તો જોવે છે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો મિત્રો પહેલાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે વાયરલ ટોપિકના વિડીયો સોશિયલ મીડિયાની અંદર જે ટ્રેન્ડિંગ ટોપિક ચાલતા હોય છે એમને લગતી માહિતી આપણી આ ચેનલની અંદર જોવા મળી રહેશે. તો અત્યારે આપણે જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવવા માગું છું. આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યા બાદ તમે લોકો શું કહેવા માગો છો? પહેલાં તો તમે કોલ રેકોર્ડિંગ સાંભળો. આપણે બધા ભાઈઓ બેઠા એ કે હમણાં ચાલુ ન કરતા. કોણે કીધું તમને ચાલુ? કોણ બેઠે કોણ કઈ છે ચાલુ નહીં કરતા? ભાઈઓ બેઠા હતા આપણે જમીન વાળા. ના પાડી પોલીસ લઈ ચાલુ ગયા કરી દો. કામ ચાલુ કરી દો ભાઈ. હો કામ ચાલુ કરી દો ભાઈ, કરી દો કામ ચાલુ કરી દો. તો જે તમે અત્યારે આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યું છે, આ કોલ રેકોર્ડિંગની અંદર હીરાભાઈ સોલંકી કોઈ બીજા એક બે વ્યક્તિ છે જેમનું સોશિયલ મીડિયાની અંદર જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે એમાં નામ દર્શાવ્યું છે કે ખેડૂત છે કે ગમે છે, જે સામાન્ય વ્યક્તિ છે એમનું ભીખુભાઈ નામ કહેવામાં આવે છે. પણ ખરેખર ઘણા બધા એવા લોકો પણ કહી રહ્યા છે કે આ જે કોલ રેકોર્ડિંગ છે એમાં હીરાભાઈ સોલંકીનો અવાજ નથી અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું છે એમાં હીરાભાઈ સોલંકીનું નામ ઉપર લખી અને આ કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે. તો આ કોલ રેકોર્ડિંગ પાછળની સચ્ચાઈ શું છે એ હજુ સુધી બહાર આવી નથી, પણ તમે લોકો ખરેખર આ વિશે શું કહેવા માગો છો? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હીરાભાઈ સોલંકી એક બાજુ ગરીબોની સેવા કરતા જોવા મળે છે અને બીજી બાજુ જે આ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે એ કોલ રેકોર્ડિંગની અંદર કોઈની જમીન પચાવી લે કે પડાવી લેવું એવું સાંભળવા મળી રહ્યું છે. તો તમે લોકો આ વિશે શું કહેવા માગો છો અને હીરાભાઈ સોલંકી વિશે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ કરી જણાવો. બાકી અત્યારે જે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું એના વિશે પણ તમે લોકો શું કહેવા માગો છો? કમેન્ટ.